ગામે ગયા હતા? શું કામ ગયા હતા? ત્યાં કણે મીટિંગમાં ગયા હતા. બરોબર. ત્યાં સ્થળ ઉપર અમે હાજર હતા એટલે અમે ત્યાંથી ડિટેન કરવામાં આવ્યા. પછી એમને ત્યાં જે લોકો ભેગા થયા હતા એ કોણ હતા? એ આમ તો ખેડૂતનું સંમેલન હતું, પણ જોતા બધું પબ્લિક જોતા એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીનું હોય એમ. પછી ત્યાં તોફાન ને એવું ચાલુ થઈ ગયું. પોલીસ વાળાએ ઘણું શાંત પાડવાનું કોશિશ કરી, પણ પબ્લિકે વધારે પડતું આક્રોશમાં આવી એમની ઉપર પથ્થર મારો ને એવું કર્યું. પછી ત્યાંથી બધાને ત્યાં જે લોકો હાજર હતા એ લોકોને ડિટેન કરીને લઈને આવ્યા. એટલે તમને પણ કર્યા? હા, અમને પણ ડિટેન. હા. પછી તમને આવ્યા બાદ અહીંયા રાત્રે દરમિયાન પોલીસનું તમારી સાથે વર્તન કેવું લાગ્યું? સારું બહુ કાંઈ કોઈ ખરાબ વસ્તુ, કોઈ ખરાબ રીતે અમને કોઈ બોલ્યા નથી, માર્યા નથી. ખાવા પીવાની બધી સગવડતા કરી દીધી હતી. તમે એક યુવાન તરીકે આ એક સંમેલનમાં ગયા હતા, બરોબર છે? આમ અનુભવ કેવો થયો? બહુ ખરાબ અનુભવ હતો સાહેબ. એટલે આવા રાજકીય જવાય, પણ કોઈ એવું કઈક સામાજિક કાર્ય હોય તો ખેડૂતનું એનું કોઈ વાત હોય તો જવાય, પણ કોઈ આવા રાજકીય કાર્યમાં ન જવાય. પણ એવું નથી લાગતું કે આખો સ્ટન્ટ હતો એમ આખો રાજકીય? જોતા તો એવું લાગ્યું છે. શું નામ તમારું? ચમોડ અનિલભાઈ ભાવસિંહભાઈ. કયું ગામ? હળદર. શું હતું હળદરમાં કાલે? હળદરમાં કાલે મીટિંગ હતી, પણ મીટિંગમાં જોવા મળ્યું તો શેની મીટિંગ હતી? મીટિંગ આમ ખેડૂતની હતી, ખેડૂત મીટિંગ હતી, પણ જોવામાં તો એવું લાગ્યું કે ખેડૂતની મીટિંગની જગ્યાએ આપની મીટિંગ થઈ ગઈ હોય એવું લાગ્યું મને. શું બન્યું હતું મીટિંગમાં? મીટિંગમાં તો ત્યાં તાત્કાલિક અઢળક પબ્લિક ભેગું થઈ ગયું. એટલે એના પોલીસ બંદોબસ્ત આવ્યો. એટલે અમુક ગામના માણસો હતા કે બહારના હતા? બધા બહારના માણસો હતા. ગામના તો બધા નિર્દોષ હતા. બહારની પબ્લિક અમુક સામાજિક તત્વોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો અને સાહેબની ગાડી ઊંધી નાખી અને તોફાન કરવાનું ચાલુ કર્યું. પછી પોલીસ બંદોબસ્ત વધારે આવી ગયો અને અમે વધારે પડતા નુકસાનથી બચી ગયા. અને તમને પકડવામાં આવ્યા ક્યારે પકડ્યા? અમને તો પછી પકડવામાં આવ્યા. એનું કારણ છે કે સાહેબને ખ્યાલ નતો કે આ નિર્દોષ છે, કારણ કે એમને એવું હોય કે બહારની પબ્લિક છે એમ સમજીને અમને પકડીને અહીંયા લાવ્યા હતા. પછી અહીંયા સાંજના લાવ્યા હતા. હા, ગઈકાલે સાંજે 8 વાગે અમને અહીંયા લાવ્યા હતા. પછી લાવ્યા પછી પોલીસનું વર્તન તમારી સાથે કેવું રહ્યું? અમારી સાથે સરસ મજાનું વર્તન કર્યું છે. અમને કોઈ જાતની અગવડતા કરવામાં આવી નથી કે કોઈ જાતની અમારી સાથે મારપીટ કરવામાં આવી નથી. એટલે તમને ઇન્કવાયરી માટે એટલે કે પૂછપરછ માટે લાવેલા? હા, પૂછપરછ માટે લાવ્યા હતા. અમારી પૂછપરછ કરી અને અત્યારે અમારી પૂછપરછ કર્યા પછી અમારી પાસેથી બાંહેધરી પત્રક લખાવી અને સાઇન કરી અને અમને છોડી મૂક્યા છે.